પાર્ટ્સના જે પઝલ્સ છે એના આપણે સોલ્વ કરશું. તો આપણે આ રોઝ છે તમને દેખાય છે, આનો આપણે બોડી પાર્ટ્સનો કરીએ નોઝ, અને આપણે નોઝમાં લગાવીશું. અને પછી આ એક વોચ ટીવી છે, દેખાય છે તમને? આ વોચ ટીવી છે જે એક જોવે છે. તો એનો આપણે ઉપયોગ આપણે કેનાથી જોઈ શકીએ? આઈસથી. તમે હેપી કેમ નહીં? તો આ સ્ટ્રોબેરી છે, દેખાય છે કેમેરામાં? આપણે સ્ટ્રોબેરીના કઈ બોડી પાર્ટ્સ કરીએ? યસ, માઉથમાં. અહીંયા તો માઉથ છે. એન્ડ આપણે આ બોટલ છે, એના આપણે ઓઇલ છે, તો આપણે એને સૂંઘવા માટે કયો બોડી પાર્ટ્સ કરીએ? યસ, નોઝ. અહીંયા નોઝ. તો પછી આ છે સિંગર સોંગ. શું છે ઈ? મ્યુઝિક. મ્યુઝિક છે, તો આપણે એને સાંભળવા માટે કયું યુઝ કરીએ બોડી પાર્ટ્સ? યસ, ઇયર્સ. તો આપણે આને ઇયર્સ લગાવશું. ઓકે, દેખાતું તો ને કેમ? હવે આમાંથી મસ્ત મસ્ત સ્મેલ કેમેરામાં દેખાય છે ને? હે, તો પછી છે ને, પછી આપણે એમાં કયો બોડી પાર્ટ્સ યુઝ કરીએ? યસ, નોઝ. આમાંથી સ્મેલ આવે છે. તો પછી છે ને આપણે મમ્મી પછી આપણે કહીશું. તો હવે આપણે આ વોટરમેલન છે, કેમેરા છે, પછી કેમેરામાં દેખાય છે ને? તો પછી આપણે આના ખાવા માટે શું યુઝ કરીએ બોડી પાર્ટ્સ? યસ, માઉથ. માઉથથી આપણે ખાઈ શકીએ. ઓમે આપણે માઉથથી ઓલું શાકભાજી લેવા જઈએ, ખાવા જઈએ, એવું ફિંગરમાં લગાવશું. આ લેમન છે, પછી એ કેવો બોડી પાર્ટ્સમાં આવશે? યસ, માઉથ. આ શૂઝ છે ગંદા ગંદા, અને એમાંથી સ્મેલ આવે છે, તો આપણે એને સૂકવવા માટે ઇયર્સ નોઝનો ઉપયોગ કરશું. પછી હવે એક ટેડી છે, એનો આપણે કયો યુઝ કરી શકીએ? હેન્ડ, ફિંગર. કેમ કે આને આપણે ઉઠાવવામાં તકલીફ થાય ને, પછી આપણે અહીંયા માઉથમાં કરીએ તો આપણને હેન્ડની તકલીફ પડે. પછી એક ડ્રમ છે, પછી છે ને એને આપણે સાંભળવા માટે ઇયર્સનો ઉપયોગ કરીશું. પછી એક બેલ છે, એનો અવાજ આવે છે, તો આપણે ઇયર્સ. જેવો પંખો છે એનો મમતા. પછી એક કેન્ડલ છે, એને આપણે જોઈ શકીએ, આઈસથી જોઈ શકીએ. અને એક લાઈટ છે, ઓલી તો કેન્ડલ હતી. અને પછી આ લાઈટ જેવી છે. પછી આ લાઈટ છે, એને આપણે જોઈ શકીએ આઈસથી. આપણે આઈસ ઉપરથી. પછી એક હોર્ન છે, એમાંથી અવાજ આવે છે, તો આપણે ઇયર્સનો